નમસ્કાર મિત્રો, રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલ ની અંદર આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે। તો જો બાળકો, સ્ટાન્ડર્ડ 11 સાયન્સ, સબ્જેક્ટ ફિઝિક્સ, યુનિટ નંબર 3 એટલે કે સુરેખ પથ પર गति। आज आपणो विडियो लेक्चर नंबर જોઈએ તો વિડિયો લેક્ચર નંબર બાળકો 15। આજનો આપણો ટોપિક થશે સ્ટોપિંગ ડિસ્ટન્સ। હું કહેશો બાળકો, આજનો આપણો ટોપિક છે સ્ટોપિંગ ડિસ્ટન્સ। ખૂબ જ અગત્યનો ટોપિક છે સ્ટોપિંગ ડિસ્ટન્સ। એટલે એનો મીનિંગ એવો થાય છે બાળકો સ્ટોપિંગ અંતર। હું કહેશો બાળકો સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે એનો મીનિંગ છે બાળકો સ્ટોપિંગ અંતર। કે કપાયેલું તમારે એવું લેવાનું છે અંતર। સ્ટોપ કરો એ પહેલા તમારે કપાયેલું અંતર। તો જો આ ટોપિક છે બાળકો એ તમારે જી નીટ માટે ખાસ અગત્યનો છે। જેડબલઈ નીટ માટે છે ખાસ ઉપયોગી છે। પ્લસ તમારે गुजरात बोर्ड એટલે કે સ્ટેટ બોર્ડમાં પણ તમારો બાળકો છે ખાસ તમારો બાળકો અગત્યનો છે। તો જો પ્રશ્ન તમને કઈ રીતે પૂછાય તો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું, સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર મેળવો। તો હાલો આપણે જોઈએ। તો જો બાળકો પ્રશ્ન તમને આ રીતે પૂછાય છે स्टॉपिंग डिस्टन्स એટલે શું તેનું સૂત્ર તારો। હું કહેશો બાળકો સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું તેનું સૂત્ર તારો। તો જો બાળકો પહેલા આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ ની વ્યાખ્યા આપીએ। હું આપીએ બાળકો વ્યાખ્યા तो के गति करता वाहन ने હું કહેશો બાળકો સ્ટોપિંગ ડિસ્ટન્સ। तो के गति करता वाहन ने, गति करता वाहन ने ब्रेक मार्या बाद હું કહેશો બાળકો ગતિ કરતા વાહન ને બ્રેક मारिया पसी वाहन ऊभू रहे। वाहन उसे बाळको वाहन ऊभू रहे। ते पहला तेने कापेला। હું કહેશો બાળકો તે પહેલા તેને કાપેલા અંતરને હું કહેશો બાળકો તે પહેલા તેણે કાપેલા અંતરને હું કહેશો બાળકો તો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે। હું કહેશો બાળકો સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે। તો જો બાળકો અહીંયા તમારે स्टॉपिंग डिस्टन्स એટલે કે ગતિ કરતા વાહનને બ્રેક માર્યા બાદ અથવા તો બ્રેક માર્યા પછી વાહન ઊભું રહે તે પહેલા તેણે કાપેલા અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે। હવે તો કે હવે આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ ની સમીકરણ મેળવવું છે તેની બાળકો આપણે વાતચીત કરશું। તો હું કહેશો બાળકો ધારો કે v0 વેગથી ગતિ કરતા હું કહેશો બાળકો ધારો કે v0 વેગથી ગતિ કરતા વાહનનો પ્રવેગ હું છે બાળકો a છે। હું કહેશો બાળકો વાહનનો પ્રવેગ તમારે a છે અને બ્રેક માર્યા પછી તે
ds જેટલું અંતર હું થાય છે કાપીને હું છે બાળકો ઊભું રહે છે. પરિવેગ તમારું છે બાળકો a છે. બ્રેક માર્યા બાદ તે ds જેટલું અંતર કાપીને હું છે બાળકો ઊભું રહે છે. હું છે બાળકો કાપીને તમારે શું કહેવાનું છે બાળકો ઊભું રહે ત્યારે તેનો ઊભું રહે છે ત્યારે તેનો શું કહેશો બાળકો ત્યારે તેનો અંતિમ વેગ v બરાબર શું થાય છે બાળકો 0. એટલે કે અંતિમ વેગ તમારો થાય છે બાળકો તો કે અંતિમ વેગ તમારે 0 થાય છે. શું કહેશો બાળકો અંતિમ વેગ છે એ તમારા બાળકો 0 થાય છે. હવે તમે શું કહેશો બાળકો તો કે અચળ પ્રવેગી શું કહેશો બાળકો તો કે અચળ પ્રવેગી ગતિના સમી શું કહેશો બાળકો અચળ પ્રવેગી ગતિના સમી પરથી શું સમીકરણ લઈશું બાળકો આપણે તો કે 2ax v² v0² શું કહેશો બાળકો 2ax v² v0². આની અંદર છે બાળકો આપણે કિંમત મૂકશું. વાહન ઊભું રહે a બરાબર શું લઈશું બાળકો તો કે g શું કહેશો બાળકો a બરાબર g અને v બરાબર તમારે શું લેવાના છે 0. તો અહીંયા તમારે શું થઈ જાય છે 2a અને તથા શું કહેશો બાળકો તથા તમારે a બરાબર તમારે g લેવો હોય અથવા તો a બરાબર તમારે a જ રાખો v0 એટલે કે v બરાબર 0 અને x બરાબર છે એના બરાબર તમે શું લઈ લો ds. d એટલે ડિસ્ટન્સ, s એટલે હું કહેશો સ્ટોપિંગ એટલે કે ds. તો આની અંદર તમે કિંમત મૂકો તો કે 2a dh ઇક્વલ ટુ શું થાય છે 0 v0². હવે બાળકો તો કે આ સમીકરણ છે એને તમે આ રીતે લખી શકશો v0² ઇક્વલ ટુ -2a ds. ઠીક છે. ds ને કરતા બનાવો તો ds એના બરાબર -v0² upon 2a. જ્યાં ds છે એને તમારે શું કહેવાનું છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. જ્યાં ઋણ નિશાની હું દર્શાવે છે પ્રવેગ કેવો છે ઋણ છે. જ્યાં ઋણ નિશાની પ્રતિ પ્રવેગ છે એટલે કે બાળકો તેના વેગમાં શું થાય છે બાળકો એટલે કે તેના વેગમાં ઘટાડો થાય છે માટે પ્રવેગ શું છે બાળકો ઋણ છે. આ એનું સૂત્ર છે બાળકો પ્રવેગનું છે બાળકો ઋણ છે. તો હાલ આપણે એક વખત રિપીટ કરીએ. સ્ટોપિંગ ડિસ્ટન્સ તો કે ગતિ કરતા વાહનને બ્રેક માર્યા પછી વાહન ઊભું રહે તે પહેલા તેને કાપેલા અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. ધારો કે v0 વેગથી ગતિ કરતા વાહનનો પ્રવેગ a છે અને બ્રેક માર્યા બાદ તે ds જેટલું અંતર કાપીને ઊભું રહે છે ત્યારે તેનો અંતિમ વેગ કેટલો હોય બાળકો 0. કેમ તો કે ત્યારે વાહન ગતિ કરતો નથી ઊભું રહી જાય તો કે 0. તો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ 2ax v² v0² પણ v બરાબર 0 અને x બરાબર x બરાબર ds એટલે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ કે 2a dx ઇક્વલ ટુ 0 v0². v0² છે એને કરતા બનાવો તો v0² -2a ds. પરંતુ આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ મેળવવું છે તો કે ds એને સ્ટોપિંગ ડિસ્ટન્સ તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ઇક્વલ ટુ -v0² upon 2a.
જ્યાં ઋણ નિશાની પ્રતિ પ્રવેગ છે એટલે કે તેના વેગમાં ઘટાડો થાય છે માટે પ્રવેગ તમને કેવો મળશે બાળકો ઋણ મળશે પ્રવેગ તમને કેવો મળશે ઋણ તો હું કહેશો બાળકો તો કે આમ સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર શું થાય છે બાળકો તો કે આમ ds ઇક્વલ ટુ છે બાળકો v0 સ્ક્વેર અપન 2a આને અચળ લઈ લો તો dh સલેશે તમારો થઈ જાય છે v0 સ્ક્વેર એટલે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ શું કહેશો બાળકો સ્ટોપિંગ ડિસ્ટન્સ એ પ્રારંભિક વેગના વર્ગના શું કહેશો બાળકો સમપ્રમાણમાં હોય છે શું કહેશો બાળકો સમપ્રમાણમાં હોય છે સ્ટોપિંગ ડિસ્ટન્સ એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે જો બાળકો આ સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ કઈ જગ્યાએ તમારે નિર્ધારિત કરવામાં આવે છે તો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એ સ્ટોપિંગ ડિસ્ટન્સ એ શાળા કોલેજ હોસ્પિટલ કે એસટી સ્ટેન્ડ વગેરે જેવી જાહેર સ્થળો પર નિર્ધારિત કરેલા હોય છે શું છે બાળકો નિર્ધારિત કરેલ હોય છે એટલે કે જ્યાં જ્યાં તમારે ટ્રાફિક એરિયા પડતો હોય બાળકો ત્યાં તમારે સ્પીડ બ્રેકર તમારે એવું થાય છે બાળકો મૂકેલા હોય છે તો આ રીતે તમારું કહેવાનું છે બાળકો સ્ટોપિંગ ડિસ્ટન્સ શાળા કોલેજ હોસ્પિટલ કે એસિસ્ટન્ટ વગેરે જેવી જાહેર સ્થળો પર તમારે શું થાય છે બાળકો નિર્ધારિત તમારે કરેલા હોય છે હવે સ્ટોપિંગ ડિસ્ટન્સ નું આપણે અહીંયા સૂત્ર જોયું કે ds v0 સ્ક્વેર અપન 2a જ્યાં તમે શું કહેશો બાળકો ds એટલે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેશો સ્ટોપિંગ ડિસ્ટન્સ v0 એટલે કે પ્રારંભિક વેગ હું કહેશો બાળકો તો એ પ્રારંભિક વેગ અને a એટલે કે હું કહેશો પ્રવેગ હું કહેશો બાળકો પ્રવેગ તો આ સૂત્ર આધારિત છે એ આપણે એક બે એક્ઝામ્પલ બાળકો આપણે જોઈએ અગત્યનો ટોપિક છે ઝેનિથ રિલેટેડ જો બાળકો અહીંયા તમને રકમ આપેલી છે કે 72 કિલોમીટર પ્રતિ અવર્સ ના વેગથી અને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના પ્રતિ પ્રવેગથી ગતિ કરતા વાહનને બ્રેક મારતા તે કેટલું અંતર કાપીને ઊભું રહે તો જો બાળકો અહીંયા એક્ઝામ્પલ નો તમે ગિવન ડેટા લખો તો હું થાય છે વેગ આપેલો છે પ્રારંભિક એટલે v0 ઇક્વલ ટુ તમે શું લખો 72 કિલોમીટર પ્રતિ અવર્સ આને તમે ફેરવો 72,000 છેદમાં 3600 આ બિંદુ જાય આ બિંદુ જાય આ બિંદુ જાય આ બિંદુ જાય 72 72 2 multiplied by 10 એટલે કે v0 સ્ક્વેર equal to 20 મીટર સેકન્ડ ઇન્વર્સ કેટલો પ્રવેગ છે બાળકો તો કે 1 તો પ્રવેગ a equal to તમારો લેવાનો છે તો કે 8 મીટર સેકન્ડ ઇન્વર્સ 2 કેટલો અંતર કાપીને ઊભું રહે છે તો કે તમારે સ્ટોપિંગ ડિસ્ટન્સ મેળવવાનું છે ds તો અહીંયા તમે સૂત્ર મૂકશો બાળકો અહીં ds equal to v0 સ્ક્વેર upon 2a કિંમત મૂક્યો બાળકો v0 સ્ક્વેર એટલે કે 20
એનો વર્ગ અપન 2 અને શું કહેશે બાળકો 8. તો જો બાળકો 20 છે 20 મલ્ટીપ્લાય 20 અપન 2 મલ્ટીપ્લાય 8. અહીં તમે ભાગ ઉડાડી દો 10 ના છે બાળકો 10 4 5 2 5 કેટલા આવે છે ds ઇક્વલ ટુ તમે યાર બતાવી છે બાળકો 25. હું કહીશું બાળકો dh ઇક્વલ ટુ 25 મીટર. ઠીક છે બાળકો. અથવા અહીંયા તમે ડાયરેક્ટ કરી નાખો 20 નો વર્ગ થાય છે બાળકો 400 અને 16 25 ડાયરેક્ટ મીટર. આમ 72 કિલોમીટર પ્રતિ વર્ષના વેગથી 8 મીટર બાય સેકન્ડ સ્ક્વેર ના પ્રતિ પરિવર્તિત ગતિ કરતા વાહનને બ્રેક મારતા તે 25 મીટર જેટલું અંતર કાપીને ઊભું રહે છે. તો આ ટાઈપનો છે કે તમને એક વાર હું તમને હોમવર્કમાં એક્ઝામ્પલ આપું છું જે તમે ટ્રાય કરજો. ઠીક છે. તો જો અહીંયા તમને એક્ઝામ્પલ ની રકમ આપું છું 1.8 કિલોમીટર પ્રતિ મિનિટ ના વેગથી અને 2 મીટર સેકન્ડ ઇન્વર્સ 2 ના પ્રતિ પરિવેગથી ગતિ કરતા વાહનને બ્રેક મારતા તે કેટલું અંતર કાપીને બાળકો ઊભું રહેશે. એટલે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ તમારે બાળકો મેળવવાનું છે અને આન્સર તમારે આવશે બાળકો 225 મીટર. ઠીક છે. તો આ એક્ઝામ્પલ ની તમે છે કે બાળકો તમે ગણતરી કરજો. ના આવડે તો નેક્સ્ટ લેક્ચરમાં તમને આનું કેલ્ક્યુલેશન હું તમને બાળકો કરાવી દઈશ. ઠીક છે. સારું સારું. તો જો બાળકો અહીંયા આપણને એક એક્ઝામ્પલ ની રકમ આપેલી છે. સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પ્રતિ અવર્સ જેટલા ઝડપે દોડી રહેલી એક કાર. તો અહીંયા તમે શું કહેશો બાળકો તો કે અહીં v0 ઇક્વલ ટુ 126 કિલોમીટર પ્રતિ અવર્સ ની ઝડપે દોડી રહેલી એક કાર કેટલું અંતર કાપીને ઊભી રાખી છે તો કે d ઇક્વલ ટુ 200 મીટર. તો કારને નિયમિત પ્રતિ પ્રવેગ કેટલો હોવો જોઈએ? નિયમિત પ્રતિ પ્રવેગ એટલે a. એટલે કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે તો કે કારને સ્થિર થવા માટે હંમેશા બાળકો લાગતો સમય એને કે t. તો અહીંયા બાળકો આપણે જોઈએ તો કે પહેલી વસ્તુ v0 126 કિલોમીટર પ્રતિ અવર્સ 126 એને ગુણ્યા 1000 છેદમાં કરશો બાળકો 3600. ઠીક છે. હું કહેશો બાળકો છેદમાં તમારે ઓલે આવશે 3600. હવે આનું તમારે શું કરવાનું છે બાળકો? કેલ્ક્યુલેશન કરો. કેલ્ક્યુલેશન એટલે કે 126 એને ગુણીએ તમારે 1000 ભાગ્યા તમે શું કરશો 3600. શું કરશો બાળકો? ભાગ્યા તમારે શું કરવાના છે 3600. અથવા તો આમ કરજો આ બિંદુ જાય આ બિંદુ જાય આ બિંદુ જાય આ બિંદુ જાય 126 અહીંયા તમે 0 લગાડી દો છેદમાં 36. તો આના બરોબર તમારા બાળકો આવશે 35 મીટર સેકન્ડ ઇન્વર્સ. આ તમારો થઈ ગયો બાળકો પ્રારંભિક વેગ. શું થઈ ગયો? પ્રારંભિક વેગ. તો કે આટલા પ્રારંભિક વેગથી તમારો શું છે બાળકો? ગતિ કરે છે. અને કારનો નિયમિત પ્રતિ પ્રવેગ તમારે કેટલો હોવો જોઈએ? એટલે કારને સ્થિર થવા માટે લાગતો તમારે શું લેવાનો છે? સમય. તો કે કાર જ્યારે બાળકો સ્થિર થાય ત્યારે એનો પ્રારંભિક વેગ તમારે શું હોય છે બાળકો?
0 હોય છે. શું હોય છે? કારનો અંતિમ વેગ તમારો શું હોય બાળકો? 0. તો અહીંયા આપણે કારનો શું કહેશો બાળકો? અંતિમ વેગ. શું કહેશો? તો કે કારનો અંતિમ વેગ. શું કહેશો? અંતિમ વેગ v બરોબર હું લઈ લઈશો 0. તો કે ગતિનું આપણે શું છે? સમીકરણ. શું છે બાળકો? તો કે ગતિના અચળ પરિવેગી ગતિનું સમીકરણ. શું કહેશો બાળકો? v² - v0² = 2ax અથવા તો 2ad. શું કહેશો બાળકો? તો કે 2ad. એને મેળવવાના છે, એને કરતા બનાવો v² - v0² / 2d. અહીંયા કિંમત મૂકો. v² એટલે તમે શું લેશો બાળકો? 0. અંતિમ વેગ 0 0 માઈનસ v0 એટલે કેટલા કરશો? 35. આનો તમે શું કરશો? વર્ગ અપન 2 d એટલે કેટલા કરશો? તો કે 200. તો અહીંયા તમારું રહેશે માઈનસ 35 × 35 એના છેદમાં 4. 35 × 35 કરો બાળકો. શું કરશો? 35 × 35 તમે કરશો એટલે તમારે 35 નો વર્ગ તમારે કેટલા થશે બાળકો? 1225. કેટલા થશે બાળકો? તો કે 1225. એને ભાગ્યા તમે કેટલા કરશો? 400. 1225 ભાગ્યા તમે શું કરશો? 400. તો અહીંયા તમારે શું કરવાના છે બાળકો? માઈનસ 1225 એને ભાગ્યા તમારે 400. તો ઇક્વલ ટુ તમને જવાબ મળે છે માઈનસ 3.06. કેટલા મળશે બાળકો? ભાગ્યા 1200 કરો, 1225 ભાગ્યા 400 કરો એટલે તમને બાળકો મળશે કે 3.06 મીટર સેકન્ડ ઇન્વર્સ 2. ઋણ નિશાની એવું દર્શાવે છે કે પ્રતિ પરિવેગ છે. શું છે બાળકો? ઋણ નિશાની એવું તમને દર્શાવે છે કે તમારે પ્રતિ પરિવેગ છે. શું છે બાળકો? પ્રતિ પરિવેગ છે. અહીંયા ઋણ નિશાની તમને શું દર્શાવે છે બાળકો? પ્રતિ પરિવેગ. શું કહેશો? ઋણ નિશાની પ્રતિ પરિવેગ દર્શાવે છે. ઠીક છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો કારને સ્થિર થવા માટે લાગતો સમય. તો હાલ આપણે બાળકો એની ગણતરી કરીએ. એ પહેલા આટલું તમે જોઈજો. આ તમને પ્રારંભિક વેગ આપેલો છે, અંતર આપેલું છે, પ્રવેગ મેળવવાનો છે, કારને સ્થિર થવા માટે લાગતો સમય. પ્રારંભિક વેગ કારનો અંતિમ વેગ. કેમ? તો કે કાર સ્થિર થાય છે. શું થાય છે? સ્થિર થાય માટે વેગ મૂકી જાય 0. અચળ પરિવેગી ગતિના સમીકરણમાં કિંમત મૂકો એટલે તમને પ્રવેગ મળે બાળકો. ઠીક છે. હવે જો બાળકો આપણે ગતિનું સમીકરણ લેવાનું છે. શું કહેશો બાળકો? તો કે હવે બીજું આપણે ગતિનું સમીકરણ સમય મેળવવો છે. તો શું કહેશો બાળકો? તો કે હવે v બરાબર v0 પ્લસ at પરથી કાર સ્થિર થાય. શું કહેશો બાળકો? કાર સ્થિર થાય ત્યારે v બરાબર શું કહેશો? 0. તો કે 0 આવે કેટલો તો બાળકો? 35 પ્લસ એ તમને કેટલો મળ્યો છે? તો કે માઈનસ 3.06 અને શું કહેશો બાળકો? t. તો 35 ઇક્વલ ટુ શું કહેશો બાળકો? 3.06 t. t ને કરતા બનાવો તો કે 35 એના છેદમાં 3.06. આ બંનેનું બાળકો તમે કેલ્ક્યુલેશન કરો. શું કરો બાળકો? કેલ્ક્યુલેશન કરો. એને કે 35 ડિવાઇડ 3.06 એટલે તમને આન્સર મળશે બાળકો 35 ડિવાઇડ 3.6 એટલે કે 11.66. નિયર બાય તમને કેટલું મળશે બાળકો? 11.66. શું કહે છે બાળકો? 11.66 સેકન્ડ.
આટલો તમને બાળકો સમય લેશે. આમ અચળ પરિવેગી ગતિના સમીકરણ પરથી તમારે એક્ઝામ્પલ બાળકો તમારે ગણતરી કરવાની છે. ખાસ તો આપણે ગતિના સમીકરણનો ઉપયોગ કરવાનો છે બાળકો. ઠીક છે? તો આ રીતે તમે બાળકો એક્ઝામ્પલ નું કેલ્ક્યુલેશન કરજો. હવે એક હોમવર્ક માં આપું છું હું. તો જો બાળકો અહીંયા તમને કીધું છે એક પદાર્થનું સ્થાન સૂત્ર y = 2/3 t² - 16t + 2 છે. તો આ પદાર્થને સ્થિર થવા માટે લાગતો સમય. તો જો અહીંયા તમને આને આન્સર છે બાળકો t = 12 સેકન્ડ. આ તમારો છે બાળકો આન્સર છે. આનું કેલ્ક્યુલેશન તમે કઈ રીતે કરશો? તો જે સ્થાન સૂત્ર આપેલું છે y વાળું એનું તમે t પ્રત્યય કરી નાખવાનું. t પ્રત્યય કરશે બાળકો વિકલન. t પ્રત્યય વિકલન કરશો એટલે તમને શું મળશે? વેગ. અને વેગ સૂત્ર તમને મળે ત્યારે તમારું કહેવાનું છે કે પદાર્થ શું છે બાળકો? તો કે સ્થિર થાય ત્યારે v બરોબર શું મૂકવાના? 0. એટલે કે વેગ સૂત્રમાં v બરોબર તમે 0 મૂકી દો એટલે સમયની તમારે શું થઈ જાય છે? બહુપદી થઈ જાય છે. એને સોલ્વ કરી અને તમે t મેળવી લો. એટલે t બરોબર તમને કેટલા મળશે બાળકો? 12 સેકન્ડ. આ રીતે તમે બાળકો હોમવર્કમાં ટ્રાય તમે કરજો. ના આવડે તો કેલ્ક્યુલેશન છે એ હું તમને બાળકો ચોક્કસ કરાવડાવીશ. ઠીક છે? તો આ લેક્ચરની અંદર બાળકો એટલું આપણે અહીંયા રાખીએ. જય હિન્દ.